તો હાલો મિત્રો, આપણે સવારે નાઈન ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. નાહવાની સાથે આપણે માથું બાથું વળાવીને ફર્સ્ટ ક્લાસ થઈ છીએ. ફર્સ્ટ ક્લાસ તો થઈ ગયા છે, પણ હવે માતાજીની દીવાબત્તી નહીં કરવી જોઈએ. તો આપણે માતાજીની દીવાબત્તી કરી છીએ. દીવાબત્તી તો કમ્પ્લીટ કરી નાખી છીએ. તો આપણે હવે કારખાને જવાની તૈયારી કરીએ છીએ. શેરીની બહાર ગાડી જવા કરીએ છીએ. ગાડીઓ તો એટલી બધી છે, પણ આપણે હવે જવાની તૈયારી કરવાની છે. તો મિત્રો, આપણે કારખાનાના દાદરા ચડીએ છીએ. કારખાના અગાસી પર પહેલો માળ છે. સવારમાં બહારનું વાતાવરણ કઈ રીતનું છે તમે જો. 8:30 વાગ્યા છે, મોડું થઈ ગયું છે સવારે, કારણ કે થોડુંક મોડું જગાનું હતું. તો આપણે કારખાને તો ચડીએ છીએ, પણ ચાવી ભૂલી ગયા છીએ કારખાનાની. કારખાનાની બીજા માળની લોબી છે. 7 માળનું બિલ્ડિંગ છે. કારખાને ભૂલી ગયા, પણ આપણે ચાવી ભૂલાઈ ગઈ. તો ચાવી રૂમે પાછા લેવા આવીએ છીએ. Oh my god. તો ચાવી લઈને આપણે કારખાને જઈએ છીએ. 7 માળનું બિલ્ડિંગ છે. આપણે પહેલા માળે ભૂગ્યા છીએ, કારણ કે લીફ બંધ છે, એટલે આપણે દાદરા ચડીએ છીએ. દાદરામાં જવા બધા થૂકીને કેવા દાદરા કરી નાખ્યા, ધોળાની બદલે લાલ કરી નાખ્યા છે. તો આપણે કારખાનું આવ્યું, આપણે કારખાને પૂગી ગયા છીએ. કારીગરો જે આવ્યા, તો મિત્રો 8:30 થઈ ગયા, પણ કારખાને કારીગર નથી આવ્યા. સાથે જ આપણે કેટલું કામ કરવાનું છે. સવારમાં ઇસ્ત્રી મારવાની છે. ઇસ્ત્રીના પીસ છે. તો બારી બારણા બંધ છે, તો આપણે બારી તો ખોલવી જ પડશે ને. બારી ખોલવાની સાથે આપણે બહારનો નજારો પણ જોવાનો છે. તો મિત્રો, લેપટોપ ચાલુ કરીએ છીએ. આપણે ઓર્ડર પેન્ડિંગમાં છે. ઓર્ડર કાઢીને પેકિંગ કરવાનું છે. પણ આજે રવિવાર છે, ઓનલાઈનનું બંધ હોય. તો આપણે ઇસ્ત્રી મારવાની છે. ઇસ્ત્રી તો મારવી છે. સવારમાં કામ કયું કરવું છે, આપણે સવારમાં કામ કયું કરવું છે, મગજમાં કંઈ કામ કરતું નથી. તો ભાઈ જો કામે બેઠા છે. આપણે સવારમાં નાસ્તો નહોતો કર્યો, એટલે નાસ્તો લેવા ગયા હતા નીચે. પડીકા નાસ્તો કરવાનો છે. તો હું લાવ્યો છું પડીકા. રૂમે નાસ્તો કરવા ગયો, પણ નાસ્તો કઈ બનાવેલો હતો નહીં, એટલે પડીકા અને ચા લઈને વી આવ્યો. તો અત્યારે એમ બે નાસ્તો કરી લઈએ. કરવો છે તમારે? ₹20 નાસ્તો, 10 ની ચા, અને બહારનું વાતાવરણ. તો હાલો મિત્રો, નાસ્તો કરવા અમે નાસ્તો કરીએ છીએ. નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, તો આગલા વિડીયોમાં બની રહેજો. તો હાલો મિત્રો, આપણે પાસે આવી ગયા છીએ. તો બપોરનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે જમવા જવાની હવે તૈયારી છે. તો પહેલાં બારી દઈ દઈએ આપણે. आज तो बेन बारी तो दरवाजा तो खोलो.
ગીર્યું હે તો આપણે મિત્રો રૂમે આવી ગયા છીએ જમવા માટે. તો આ બધા જો ચાલુ કરી દીધું છે જમવાનું. વાટે નોય રે આપણી શું બનાવેલું છે આ? તું બેન ખાઈ લીધું કે બાકી છે? પછી ફરવા જવાનું છે ને મારે હજી માર કુટું નથી. તમને બધું દેખાડું ખાઈને પછી ફરવા જવાનું છે ને મારે. હાલો થોડું ઉતાર લેવાનું હોય જરી દેખાડી દેવાનું. કપાઈ જાય. તો હાલો મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ. જમીન પછી મારે ફરવા જવાનું છે. નહીં નહીં પાછા આવીને અમે અમારે દીકુ જમવાનું દે છે અમને. હા હવે દીકુ થઈ ગયું. આ બે નંબર જો સમસી સાટે છે. સ્વાદિક આવે છે એટલે. ખાવું ને સમસી સાટે. મારો તો હાલો જમીને પછી આગલો બ્લોગ તમને દેખાડીએ જેમાં પછીનો. બાય બાય. હાલો મિત્રો જમાવી બપોરે જમી તો લીધું છે પણ આપણે બપોરે ગલ્લે ગયા છીએ સિગરેટનું, કારણ કે બપોરે બંધાણ છે. આપણે ખાધા પછી સિગરેટ પીવા જઈએ છીએ. તો મિત્રો સિગરેટ લઈને આપણે પાછા આપણે હતું એને સ્થાને આવી જાય છે, કારખાને જાય છે, ઓફિસે જાય છે. લિફ્ટ તો બંધ હતી પણ આપણે દાદરા ચડીએ છીએ, કારણ કે લિફ્ટમાં જે પહેલાં માળા દરવાજો ખુલ્લો રાખેલો હતો એટલે આપણે હાલીને દરવાજા ચડવા પડ્યા. કારણ કે કારખાને પહોંચીએ પહેલાં આપણે સિગરેટ ફૂટવાડવાની છે એટલે જલ્દી આપણે પીએ છીએ, પણ એવું લાગતું તો નથી કે ખૂટી જાય એવું. તો મિત્રો બપોરનો ટાઈમ છે પણ આપણે અંદર લાઇટો નથી એટલે થોડુંક અંધારું પડે છે લોબીમાં. હાલો ભાઈ દરવાજો ખોલો. અમે પરબારા ઘૂસી ગયા છે. આમાં સાવી ઝડતી નથી આ ભાઈ અમને. આ છે. હવે અંદર પ્રયાગરાજ થાય છે. પાછળથી ભાઈ આવે છે, એ દેખે છે. તો આપણે આપણા જૂના થાને કે પાછા આવી ગયા છે હતા એને જમીને. અમે જમીને મારે જો સિગરેટ પીવા જોઈએ. બાયું તો ના પડે છે તો સિગરેટ પીવા જોઈએ આપણે. સિગરેટ સિગરેટ પેલી અને મારે માવો ખાવા જોવે જો. આ ભાઈને માવો ખાવા જોઈએ. જો મારો ફ્રેન્ડ છે, દોસ્તાર છે. આપણે જમીન અમારી ઈ તો જોઈ. એના વગર તો ન ચાલે. એક્સેલ છે તો કઈ સાચ કેટલા પૈસા માંગે? અને મારો ઓલો લાલ્યો જો. એ લાલ્યો દેખાય છે ને? લાલ્યો ને બતાવો. તમારો ઓલો લાલુ લાલુ. આ જો અમારે લાલુ છે. લાલભાઈ એ સિનાડો કરે છે બહુ. કેટલા શોટ છે મને કેશો કટિંગ કરેલું છે તો તમારે અમારે 10 શર્ટ કાઢી લો. કેટલા શોટ નું છે? 10 શર્ટ. આ કેટલા શોટ છે ટોટલ? શર્ટ જાજા છે 45 47 છે પણ 10 કાઢી લો. આ બંડલ નું કેટલા છે? કોના બંડલ છે દાખવું વિચારું તો. નહીં નહીં બરી જાય હાજર હતા. ચાલો મિત્રો 4 વાગી ગયા છે તો આપણે પાછા કારખાને આવી ગયા છીએ. તો દમ 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 દમ. એ તારો ટકલો આમ બેડ કરી દે. મેડમને જો કામે લગાડી દીધા છે. શર્ટ બનાવે છે ઓવરલોકમાં. એને પાછું બેહવું ગમતું નથી, કામ કરવું ગમે. હાલો મિત્રો પતંગ બેડી
આ જો બધા ખીહર કરવા આવી આવ્યા કારખાને, કારણ કે ધાબા પર પતંગ સકાવા જાય પણ આ પતંગ સક્યા નહીં. આ જો એને દાંત આવે છે, દાંત આવે છે અને એટલા બધા. આ હેના દાંત કાઢે છે એ તમે કમેન્ટમાં કહેજો, કમેન્ટમાં કહેજો હો, પાક્કો. હાલો આગલા તો હાલો મિત્રો આપણે રૂમે આવી ગયા છીએ. તો અમારા આસ્તુબેન જોવો કોને દીકો કરવાનો છે. એ દીકો થાય એક તો ઉતરો એ પડી ગયા. એટલે આપણે તો આમ લાઈટ છે, પછી આ લાઈટ છે, દીકા હાટું બે દનો બાજે છે. તો 8:30 વાગી ગયા છે, તો હજી જમવાની તૈયારી છે, પણ જમવાનું બનાવ્યું ને આગળ હું કરેલો છે. रुको जरा सबर करो ठीक है तेरा तो गेम बचाना पड़ेगा अबे साले બોલા હું જો છો સકો બેન તમે શું કરો હે આઈસ્ક્રીમ ખાઈ ગયા કે બાકી છે ખાઈ ગયા છે હાલે તારે શું ખાવાનું છે. ચાલો મિત્રો આજે સાંજે આપણે 8 વાગે આવી ગયા છીએ. તો આપણું જમવાનું બધું તૈયાર થઈ ગયું છે. તો આજે થોડુંક મોડું થઈ ગયું છે, 9:30 થઈ ગયા છે. જમવામાં થોડુંક લેટ થઈ ગયું છે. તો આજે જમવામાં તીખારી ભાખરી, દાળ ભાત, બસ 3 વસ્તુ છે. આપણે જમી લઈએ. તો આ બેન આવ્યા છે, જમવાનું બાકી છે બેનને, આસ્તુબેનને અમારે. આસ્તુબેન તાર જમવાનું છે તે હું ખાઈ લીધું હે. હાલો એને જમી લીધું. ગોલા તારે જમવાનું બાકી છે હે, શું ખાવાનું છે હે. તો મિત્રો એ ભાઈને બાઈકનું ખાવું છે બરાબર. તીખારી ને રોટલી અને ભાવતી નથી, તો આપણી પાસે ગાડી નથી ક્યારે, તો એ ભૂખ્યો થાય એટલે આ પાછું તીખારી રોટલી ખાઈ લે. બસ આડી બસ આજના વિડીયોમાં આટલું. જય માતાજી, જય દ્વારકાધીશ.